પ્રશ્ન એવું કહે છે કે ઇકોનોમિક ગ્રોથ માટે મેજર ફેક્ટર નથી, એટલે કે મેજર, જો આમાં વર્ડ કયો મહત્વનો છે, મેજર શબ્દ પણ સમજવાનો છે, મેજર, બરાબર. ખાલી ફેક્ટર તો બધા ફેક્ટર તો છે જ તે, પણ મેજર ફેક્ટર કયું મેજર ફેક્ટર નથી. પહેલું એવું કહે છે કે એક્યુમ્યુલેશન ઓફ કેપિટલ એન્ડ રિફોર્મ ઇન ટેકનોલોજી. તો આ રિફોર્મ ઇન ટેકનોલોજી એટલે કે ટેકનોલોજીમાં સુધારા, પહેલી વસ્તુ. એક્યુમ્યુલેશનનો મતલબ શું થાય? એક્યુમ્યુલેશન એ એકદમ ગુજરાતીમાં કહે સંચય. કોઈ એક જ જગ્યાએ બધી વસ્તુનો સંચય થઈ જતો હોય, કોઈ એક જ જગ્યાએ બધી વસ્તુ ભેગી થઈ જતી હોય, તો એને કહેવાય એક્યુમ્યુલેશન. એક શબ્દ વપરાય છે એક્યુમ્યુલેશન ઓફ વેલ્થ. આજે ઇન્કમ ઇનઇક્વાલિટી જે છે ને, એને ઇંગ્લિશમાં આપણે કેવું હોય તો એવું પણ કહે છે કે એક્યુમ્યુલેશન ઓફ વેલ્થ ઇન હેન્ડ્સ ઓફ રીચ. અમીર લોકોના હાથમાં સંપત્તિ, વેલ્થનું સંચય, એક્યુમ્યુલેશન થઈ ગયું છે, બરાબર. તો કે એક્યુમ્યુલેશન ઓફ કેપિટલ એન્ડ રિફોર્મ ઇન ટેકનોલોજી. ટેકનોલોજીની અંદર રિફોર્મ કરવા જોઈએ અને કેપિટલનું એક્યુમ્યુલેશન, સંચય થવું જોઈએ. તો એ ઇકોનોમિક ગ્રોથ માટે જરૂરી છે? તો કે હા, જરૂરી છે. કેમ? કારણ કે કેપિટલની તો જરૂર પડશે જ તે, અને ટેકનોલોજીમાં સુધારા લાવશું તો જ તે આપણે ઇકોનોમિક ગ્રોથ કરી શકશું. ચેન્જ ઇન પોપ્યુલેશન, વસ્તીની અંદર વધારો થાય તો એ મેજર ફેક્ટર છે ઇકોનોમિક ગ્રોથ માટે? તો કે હા, મેજર ફેક્ટર છે જ તેને. કારણ કે માની લો કે કોઈ મહામારી આવી ગઈ અને ભારતની 50% કરતાં વધુ વસ્તી જે છે એ ગાયબ થઈ ગઈ, અથવા થેનોસે ચપટી વગાડી દીધી અને 50%થી વધુ વસ્તી જ ગાયબ થઈ ગઈ, તો આ શું થયું? ચેન્જ ઇન પોપ્યુલેશન. તો એના કારણે ઇકોનોમિક ગ્રોથને ફેક્ટર થશે કે નહીં, અફેક્ટ થશે કે નહીં? તો કે હા, થશે. તો પોપ્યુલેશન પણ જરૂરી છે. પછી ડિવિઝન ઓફ લેબર ઇન સ્પેશિયલાઇઝ્ડ એક્ટિવિટી. સ્પેશિયલાઇઝ્ડ એક્ટિવિટી એટલે કઈ? તો કે સ્પેશિયલાઇઝ્ડ એક્ટિવિટી એટલે કે આપણે થર્ડ સેક્ટરની અંદર અને ફોર્થ સેક્ટરની અંદર જે જોઈ હતી એ સેવા ક્ષેત્રમાં અને ક્વિનરી સેક્ટરમાં, એને સ્પેશિયલાઇઝ્ડ એક્ટિવિટી કીધી. તો કે સ્પેશિયલાઇઝ્ડ એક્ટિવિટીની અંદર ડિવિઝન ઓફ લેબર કરેલું હોય તો એનાથી ઇકોનોમિક ગ્રોથ થઈ શકે કે ન થઈ શકે? તો કે હા, થઈ શકે. હવે જો અહીંયા સી ઓપ્શનની અંદર હું તમને બીજું પણ સમજાવું. ભારતની અંદર સ્પેશિયલાઇઝ્ડ એક્ટિવિટી ઓછી જોવા મળે છે. કઈ રીતે? તો કે ભારતમાં કેવું છે, તો કે એક જ વ્યક્તિ બધું કામ કરતો હોય, એક જ વ્યક્તિ બધું કામ કરતો હોય. જ્યારે બીજા અમુક દેશો હોય ને, અહીંયા સ્પેશિયલાઇઝ્ડ એક્ટિવિટી વધુ જોવા મળે. ખાસ કરીને સાઉથ કોરિયા, ચાઇના, જાપાન, આ બધી જગ્યાએ સ્પેશિયલાઇઝ્ડ એક્ટિવિટી વધુ જોવા મળે. કેવી વધુ જોવા મળે એ હું તમને કહું. સાઉથ કોરિયા એવો દેશ છે કે અહીંયા ચાની લારી તમારે કરવી હોય ને તો કોર્સ કરવો પડે. ચાની લારી કરવા માટેનો, ચા બનાવવા માટેનો તમને કોર્સ કરાવડાવે, ચા બનાવતા શીખવાડે. 100થી વધુ અલગ અલગ પ્રકારની ચા બનાવતા શીખવાડે. ચા બનાવતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું, ચા બનાવતી વખતે જે છે એ તાપમાન કેટલું હોવું જોઈએ, પ્રેશર કેટલું હોવું જોઈએ, જે વાસણ જે છે એ કેટલું સ્વચ્છ હોવું જોઈએ, આ બધું શીખવાડે. એની માટેનો એક કોર્સ આવે, એ કોર્સ તમારે કરવાનો, એની માટેની પરીક્ષા આપવાની, એ પરીક્ષા તમે પાસ કરો અને પછી તમને સર્ટિફિકેટ મળે. અને જો તમને સર્ટિફિકેટ મળે અને સર્ટિફિકેટ હોય તો જ તમે ચાની લારી કે ચાની દુકાન કે એ તમે કરી શકો. ઇન શોર્ટ, જાપાન, સાઉથ કોરિયા, ચાઇના, આજે ઈસ્ટર્ન કન્ટ્રીઝ, પૂર્વીય દેશો જે છે એની અંદર આ પ્રકારની સ્પેશિયલાઇઝ્ડ ઇકોનોમી વધારે જોવા મળે, સ્પેશિયલાઇઝ્ડ એક્ટિવિટી ખૂબ જ વધારે જોવા મળે, બરાબર. 50-100 કરતાં વધુ અલગ અલગ પ્રકારની ચા બનાવતા શીખવાડે. અને આપણે અહીંયા કેવું છે તો કે બધી વસ્તુ જોવા મળે, બરાબર, પણ સ્પેશિયલાઇઝેશન જોવા મળતું નથી. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે ડી શું કહે છે કે ટેકનોક્રેટ્સ એન્ડ બ્યુરોક્રેટ્સ. બ્યુરોક્રેટ્સનો મતલબ શું થાય? બ્યુરોક્રેટ્સને ગુજરાતીમાં કહેવાય અમલદારશાહી. અમલદારશાહી એટલે કે જે ઓફિસર્સ, જે અધિકારીઓ હોય ને એ બધાને બ્યુરોક્રેટ્સ કહેવાય. આઈએએસ ઓફિસર્સ, આઈપીએસ ઓફિસર્સ, કલેક્ટર, આ બધા જે મામલતદાર ને, તો આ બધા એક રીતે કોની અંદર આવશે? બ્યુરોક્રેટ્સની અંદર, અમલદારશાહી લોકોની અંદર, અમલદાર. હવે ટેકનોક્રેટ્સનો મતલબ શું થાય? ટેકનોક્રેટ્સનો મતલબ સ્પેશિયલાઇઝ્ડ સાથે જ જોડાયેલો છે, એટલે જ મેં સ્પેશિયલાઇઝ્ડ શબ્દ થોડો વધારે સમજાવ્યો. ટેકનોક્રેટ્સ એટલે એવો વ્યક્તિ કે જે કોઈ ફિલ્ડની અંદર કામ કરે છે અને એ ફિલ્ડનો જ એક્સપર્ટ છે. આપણા વિદેશ મંત્રી છે અત્યારે એસ જયશંકર. તો એસ જયશંકર જે છે ને એની માટે શબ્દ વપરાય છે ટેકનોક્રેટ. એ ટેકનોક્રેટ છે. કેમ? કારણ કે એ વિદેશ મંત્રી તરીકેનો મંત્રી પદ, હોદ્દો ધરાવે છે. પરંતુ એ મંત્રી રહ્યા પહેલાં ઓલરેડી વિદેશની અંદર સેવા આપી ચૂક્યા છે. એ એક્સટર્નલ અફેર અંતર્ગત વિદેશ, આપણે જે ઇન્ડિયન ફોરેન સર્વિસીસ આવે, ઇન્ડિયન ફોરેન સર્વિસીસ, એની અંતર્ગત ફોરેન સેક્રેટરી, વિદેશ સચિવ રહી ચૂક્યા છે. 10-10, 15-15 વર્ષ સુધી અમેરિકા, જાપાન ને ચીન ને એ બધી જગ્યાએ ઓલરેડી એમને નોકરી કરી ચૂકેલા છે.
ફોરેન સેક્રેટરી, વિદેશ સચિવ તરીકે, મતલબ કે ઓલરેડી એમને એનો અનુભવ હતો જ તે અને પછી મંત્રી બન્યા છે. તો આવા લોકોને શું કહેવાય કે ટેકનોક્રેટ્સ. ટેકનોક્રેટ્સ એટલે કે કેવા લોકો? તો કે એવા લોકો કે એ જે ફિલ્ડમાં કામ કરે છે, જે કામ કરે છે એની અંદર ઓલરેડી એક્સપર્ટ છે, ઓલરેડી એ ફિલ્ડનું નોલેજ ધરાવે છે. ખ્યાલ આવ્યો? ટેકનોક્રેટ્સ એટલે શું? અને બ્યુરોક્રેટ્સ એટલે કે અમલદારશાહી લોકો. તો બ્યુરોક્રેટ્સ મુખ્યત્વે ભારતની અંદર કેવો હોય છે? તો કે જનરલિસ્ટ હોય છે. અત્યારે મેં તમને જે સ્પેશિયાલિસ્ટ વસ્તુ સમજાવી, સ્પેશિયાલિસ્ટ એટલે કે કોઈ વ્યક્તિ પોતાના ફિલ્ડની અંદર સ્પેશિયલ છે, કે ચા બનાવવાની વાત છે, કે કોફી બનાવવાની વાત છે, કે જ્યુસ બનાવવાની વાત છે, તો એણે સ્પેશિયલ એનો કોર્સ કરેલો છે કે એ બનાવવાની અંદર એક્સપર્ટ છે. જ્યારે ભારતની અંદર એવું નથી. ભારતમાં જે વ્યક્તિ ચા બનાવતો હોય તો એ જ કોફી બનાવી નાખે, એ જ જ્યુસ બનાવી નાખે. તો મતલબ કે ભારતની અંદર લોકો કેવા છે? તો કે જનરલિસ્ટ, જનરલ પ્રકારના, જનરલ બધી વસ્તુનું નોલેજ હોય, બરાબર? જનરલ પ્રાથમિક માહિતી હોય બધી વસ્તુનું. તો ભારતની અંદર જે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે, વહીવટી તંત્ર, બ્યુરોક્રેસી, અમલદારશાહી લોકો, આઈએસ ને આઈપીએસ ને, એ બધા લોકો કેવા? સ્પેશિયાલિસ્ટ છે કે જનરલિસ્ટ છે? તમે વિચારી જાઓ તો. બરાબર, સરસ, જનરલિસ્ટ છે. બધા કેવા છે? જનરલિસ્ટ છે. એ કોઈ પણ સ્પેશિયાલિસ્ટ છે નહીં. જનરલિસ્ટનો મતલબ શું? કે એ માત્ર અને માત્ર દરેક